છે અમરેલીની મ્યુનિસિપલ ગર્લ્સ હાઈસ્કૂલની, જે અત્યારે ફિઝિયોથેરાપી હોસ્પિટલ થઈ ગઈ છે. આ ગર્લ્સ હાઈસ્કૂલ જૂની, આ ચોક આમ નાના બસ સ્ટેન્ડ તરફ જવાય. નાનું બસ સ્ટેન્ડ છે આ નજીકમાં. આ ચિત્તલ રોડ તરફ જતો રસ્તો છે. આગળ ગાંધીબાગ આવશે. ગાંધીબાગ છે એ BAPS વાળાએ અત્યારે સંભાળ્યું છે અને સરસ મજાનું ડેવલપિંગ કર્યું છે. પ્રેમવતી નામની અહીંયા હોટલ ખોલી છે જમવા માટેની, બહુ સરસ ડેવલપિંગ થયું છે. આ જૂનો ગાંધીબાગ BAPS વાળાનું બહુ સરસ કામ છે. આ ચિત્તલ રોડ કમરધામ મંદિર છે. ચિત્તલ રોડનો સરસ આગળ ડેવલપિંગ થયું છે, વિકાસ થયો છે. આ સેન્ટર પોઈન્ટ વિસ્તાર છે. અહીંયા ગણપતિનું આયોજન કર્યું, સિનિયર સિટીઝન પાર્ક બનાવેલો છે. રાત્રે અહીંયા ફુવારા પણ ચાલુ હોય. આ સેન્ટર પોઈન્ટ આમ જાય લાઠી બાજુ ભાવનગર બાજુ આ ચિત્તલ રોડ. અહીંયા બધા અતિથિગૃહ વગેરે, પોલીસ લાઈન અતિથિગૃહ વગેરે સરસ. આ ચિત્તલ રોડ સરસ ડેવલપિંગ, સાફ સફાઈ બહુ સરસ. હમણાં નગરપાલિકા સાફ સફાઈમાં પૂરતું ધ્યાન આપે છે. રાતનું સાફ સફાઈ શરૂ થઈ ગઈ છે અને ધીમે ધીમે અમરેલીનું ડેવલપિંગ થઈ રહ્યું છે. આવી જ રીતે ફૂલ ગતિમાં ડેવલપિંગ થાય તો અમરેલીના અમુક વિસ્તારો હજી એવા છે કે જ્યાં ડેવલપિંગ નથી, જેવું કે ધારી રોડ, કુકાઓ રોડ, સાવરકુંડલા રોડ, એનું પણ ડેવલપિંગ જરૂરી છે. આગળ આ નૂતન સ્કૂલ છે KK પારેખ મહેતા વિદ્યાલય. અમરેલીની ગોળ હોસ્પિટલ છે, એક નેત્ર ચિકિત્સા, બહુ સરસ ડેવલપિંગ થઈ ગયું છે આનું. આ વિસ્તારમાં નેત્ર ચિકિત્સા ટ્રસ્ટે નવું જગ્યા ડેવલપ કરી છે, નવું બનાવ્યું છે ચિત્તલ રોડ. આ ગાયત્રી મંદિર બાજુ જવાનો પ્રવેશ દ્વાર છે. ગાયત્રી મંદિર જવાય જૂનો વિસ્તાર. સરસ ડેવલપિંગ છે ચિત્તલ રોડનું. અમરેલીના એરપોર્ટ છે, દિવાલ એરપોર્ટની છે. આગળ જતા એરપોર્ટનો ગેટ આવશે. આ પોકાર માર્બલ છે, એની સામે એરપોર્ટ છે, અમરેલીનું પોકાર માર્બલ.